જય પરશુરામ। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના તત્વાવધાનમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4નું આયોજન થયું છે અને તે અંતર્ગત અમદાવાદ ખાતે ધર્મસભાનું પણ આયોજન થયું છે। બ્રાહ્મણોસ્ય મુખમાસીત, વેદો કહે છે બ્રાહ્મણ એ ભગવાન વિરાટનું મુખ છે। હકીકતમાં મુખ છે એ જ સમગ્ર વ્યક્તિત્વની મહત્વની પહેચાન છે। એમાં આંખ એ સૌથી મહત્વનું અંગ છે। બ્રાહ્મણોએ સમાજને દ્રષ્ટિ આપી છે, સમાજને એક દિશા આપી છે। બ્રાહ્મણોએ પોતાના મુખ દ્વારા સમાજનું પ્રબોધન કર્યું છે અને કલ્યાણનો માર્ગ બતાવ્યો છે। એ બ્રાહ્મણ જે સમગ્ર સમાજના બધા જ વર્ગોને તૈયાર કરે છે, એની પાસે સર્વ પ્રકારનું જ્ઞાન છે। એ ક્ષત્રિયોને શસ્ત્ર વિદ્યા પણ શીખવાડે, એ વૈશ્યોને વ્યાપાર પણ શીખવાડે અને શૂદ્રની અંદર સેવા ભાવના દ્રઢ થાય એ માટે પોતે પણ સેવામાં લાગી અને સૌનું મંગલ ઈચ્છે। એવો બ્રાહ્મણ પોતે પાછળ પડી જાય અથવા તો પાછળ રહી જાય એ માત્ર બ્રાહ્મણ માટે નહીં, સમગ્ર સમાજ માટે નુકસાનકારક બાબત છે। સરકારશ્રીએ પણ એ દિશામાં ધ્યાન આપીને બ્રાહ્મણને એક સમાજ તરીકે એ મજબૂત રહે, એ શિક્ષક બની અને સમાજનું પ્રબોધન કરતો રહે, એ ઉદ્યોગપતિ બની અને રાષ્ટ્રના પણ આર્થિક વિકાસમાં યોગદાન કરતો રહે એ માટે સહયોગ કરવો જોઈએ। ધર્મસભાની અંદર પધારેલા સૌ સંતોને, સૌ કથાકારોને અને ઉપસ્થિત સૌ ભૂદેવોને આ અવસરે હું પ્રણામ કરું છું। મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને કારણે પ્રત્યક્ષ ઉપસ્થિતિ શક્ય ન બનતા આ રીતે મારી ઉપસ્થિતિ આપ સૌની વચ્ચે દર્જ કરાવું છું। આપ સૌને વંદન કરું છું અને આ આયોજનની સફળતા માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું છું। હર હર મહાદેવ, જય પરશુરામ।